महाराज की जय। आज के आनंद की जय। આજે બોલુંદ્રા ગામની પવન અને પવિત્ર ધરતી ઉપર અંકિતરામ મહારાજના સાનિધ્યમાં ધીરેનભાઈ તેમના ચિરંજીવી નિમિત્તે જે એમને બાધા ગણીએ તે નિમિત્તે તેમને સંતોને બોલાવ્યા, તેમાં ખલવાડ નિવાસી દલજીરામ મહારાજ, મારા બાજુમાં મોકરોડા નિવાસી માવજી ભગત, એમના બાજુમાં લીલસા નિવાસી રામભાઈ, અને તેવા નામી અનામી સંતો ભક્તોને બોલાવી અને એકબીજાના દર્શન કરાવ્યા, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। એક શબ્દ ગુરુદેવ કા, एक शब्द गुरुदेव का, नेता का आनंद विचार, थक गए योगी मुनि जन पंडिता, निवेदन एक घड़े आधे घड़े, एक घड़े आधी घड़े आधी दे पुनिया, तुलसी संगत संत की कटे ओटी अपरा, गुरु जी ना संग मोने रसिया रंगमो, साचो स्वरूप कायो रे, साचो स्वरूप कायो मानवाला, साचो स्वरूप कायो रे, गुरु जी संग मोने रसिया रंगमो, साचो स्वरूप कायो रे,
માથે છે યમુનાજીની હેલ રે હેરે રાવ ગમતું નથી દસમા તે દ્વાર પર દીઠા દે દેવ દે હૈયો ગણો હર માયો રે હૈયો ગણો હર માયો રે હે ગુરુજીના સંગમાં ને રસિયાના રંગમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે સાચો સ્વરૂપ ઓળખાયો મારા વાલા સાચો સ્વરૂપ ઓળખાયો રે ચડે મહાસુખ પાયો રે ચડે મહાસુખ પાયો રે શંકર સદાય ગુણ ગાય ગુરુ દેવતા નાભ નમયાભ લો સમાયો રે નાભ નમયાભ લો સમાયો રે સાચું સ્વરૂપ ઓળખાયો રે ધણી ધણી વાગે છે ડાલરીઓ ધણી ધણી વાગે છે ડાલરીઓ મારે ગાવું મુંડીનો ડાલરીઓ
જે પણ આપણે ભક્તિ કરીએ તેમાં વિશ્વાસ પૂરેપૂરો હોવો જોઈએ, નહીં તો કોઈ પણ કાર્ય સફળ થતું નથી. એમ આ ધીરેનભાઈને પણ વિશ્વાસ હતો કે મારા પુત્રનો જન્મ થશે, અને તેમાં તે પૂરેપૂરો વિશ્વાસ હતો ત્યારે તે કાર્ય શક્ય બન્યું. એમ એક આવું આપણા ગોમડા જેવું ગોમડું હતું, તેમાં સૌ બધા ભક્તો ગુરુ મહારાજના ચરણે જતા રહ્યા, પણ એક માજી તેમના છોકરીના ઘરે જેલો, એટલે તે ગુરુ ચરણે જ્યાં વગર રહી ગયો. એટલે બીજા દિવસ આવ્યો અને ગામમાં વાતો થવા લાગી કે આખું ગામ ગુરુમુખી થઈ ગયું, પણ હું એકલી જ રહી ગઈ. ત્યારે પેલા બધી વાતો સોંભળી અને બીજા દિવસ સવારે નાઈ ધોઈ અને ગુરુ મહારાજને ખોરવા માટે નીકળ્યા. એમ એક મંદિર હતું, ત્યાં ગુરુ મહારાજ રોકાયેલા હતા. એટલે ગુરુ મહારાજને કીધું કે તમે કાલે અમારા ગામમાં બધાને ગુરુમુખી કર્યા, પણ હું એકલી રહી જઈ છું, તો મારા પણ તમારા ચરણે આવવું છે. એટલે ગુરુ મહારાજ કી સારું, કાલે આપણા ગુરુ ગાદીનો પ્રોગ્રામ ગોઠવીએ. ત્યારે પેલા માજીએ બધું તૈયારી કરી. બીજા આજુબાજુ જેમ આપણા કોઈ ભગત હોય અને આજુબાજુ હોય તો તેની પૂછતાછ કરીએ કે કેવું કરવું જોઈએ. એમ તેને માજીને બધી તૈયારી કરી દીધી. એમ પછી ગુરુ મહારાજ આયા, તેમને જમાડ્યા. પછી રાત્રે બધું જે ગુરુ વચન આપવાનું હતું તે આપ્યું. અને માજીને તેમાં આપણા ગુરુ ચરણે જઈએ તો ગમે તે ગુરુ હોય પણ એમના પગે ના લગાય, ગમે તે ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ આપવી પડે. એમ ગુરુ મહારાજે પણ દક્ષિણામાં પહેલા તો આ 25 પૈસા અડધો એવાનો જમાનો હતો, એટલે અડધો પૈસો તે દક્ષિણામાં આપેલો. પણ માજીને ખાલી પેલું ગુરુ ચરણે જવું, પણ એમાં શું આવે શું કરવું પડે એ કોઈ પેલું નહીં. એટલે માજી ગુરુ ચરણે જો 4-5 દિવસ થયા, અને આવો ઉનાળાનો સમય, એટલે આ રોહિણો ને પાકી ગયેલો. અને માજી તેમની છોકરીના ઘેર સમાચાર આપવા નીકળ્યો કે હું ગુરુ ચરણે જતી રહી. ત્યારે પેલા રોણનો ખૂબ છોયલો હતો. ત્યારે તે છોયલે બેઠો અને પેલો રોયનો પડ્યો તો એ ધરાઈને ખાધો, અને ઘેર આવીને પાણી પીધું. એટલે તરત પેલો ગુરુ ચર વધારે તમે રોયનો કોણ પાણી પીવો તો તરત એમ પેલો માજીની ચર્યું. એટલે બધો કહેવા લાગ્યો કે તમે ગુરુ બોધ લીધો પણ પડ્યો નહીં. એટલે પેલો માજીને તો મનમાં અધ કચરું હતું બધું. એટલે તરત પાછો પેલો ગુરુ મહારાજ પાસે ગયો અને કહેવા લાગ્યો કે મહારાજ, તમે જે મને બોધ આપ્યું છે તે મને પડ્યો નથી. લ્યો તાણે આ મારું તઈ મને બોધ આપ્યું છે તે પાછો લઈ લો. એટલે ગુરુ મહારાજ કી આપણે તો તારા જેવા તો જેટલા આવતા હશે એટલા આવતા કી હારું. એટલે ગુપરી દક્ષિણા આપેલી. એટલે ગુરુ મહારાજ કીધું કે લાવો મારો અડધો, લાવો મારો સપસપાટો અને લ્યો તમારો અડધો. એમ કરી અને પેલો જે ગુરુ મહારાજ દક્ષિણા આપી એ પાછી આપી દીધી ગુરુ મહારાજ. અને પેલો માજીને જે બોધ સમજાયો તો એ તો જેનો ઉતર એનું જ ઉતર, બધોનું ઉતર નહીં. જેમ ઓબા ઉપર કેરીઓ પાક, એમાં બધી કેરીઓ પાકવાની નથી. અમુક આ વાવાઝોડું આવે તો વાવાઝોડામાં પડીએ જ હોય, અને પડી જાય એ કોઈ દિવસ પાક ના. જે હંમેશા તેના સંપર્કમાં રહે અને કોઈ સંગમાં રહે તો જ હંમેશા ચોટી રહે, પેલા ડાળિયા કાઢી તો જ પાક. એમ આપણે પણ વિશ્વાસ કરીએ તો પૂરેપૂરો કરવો જોઈએ. અને આપણને આ 84 લાખ યોનિમાં જે મનુષ્યનો અવતાર મળ્યો છે તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એમાં એક સાખીમાં કહ્યું છે, પશુ કી પનિયા બને નરકા કશું ન હોય,
पशु की पनिया बने नरका कशु न होय, नर ऐसी करनी करे तो नारायण होय। पशु की पनिया बने એટલે આપણે મહારાજે હમણાં જ કીધું કે ગાયો ભેંસોના ચોબડામાંથી ઢોલ નગારા એ બધું બનાવાય છે અને તે આ વગાડવાના ઉપયોગ પણ થાય છે, પણ માણસનું ચોબડું કોઈ પણ ઉપયોગમાં લાગતું નથી। પણ કોઈ સાચા સદગુરુના ચરણે જતું રહ તો એ ગુરુ મહારાજ તેમના જેવા જ આપણને બનાવી દે અને તેમના જગ્યાએ આપણને પૂજવા લાયક કરી દેશે। એમ આપણને આ મનુષ્યનો અવતાર મળ્યો છે એ એરે ના જાય, એમ અમારા ધીરુરામ મહારાજે પણ એક ભજનમાં કહ્યું છે, મોગુ મન કોઈ રે જા માનવ ચૂરે લઈને
માનવ પૂરે લઈ લેવા એ મોહો નખોએ રે જાય માનવ પૂરે લઈ લેવા રાય રણ છોડજી રણ છોડજી ઓ નાના ઈનો રે તમાર કોમની વડા એ રાય રણ છોડજી રણ છોડજી ઓ નાના ઈનો રે તમાર કોમની વડા તેરું નામ ગોળ લાગો એ ગુરુજે હરિયા જે સેગડા દાસ તેરું નામ ગોળ લાગો એ ભાઈ છે સત્ય વગાડે આજ માનવ છોડે લઈ જા સદગુરુ મહારાજ કી જય।